બીજને દિવસે રથયાત્રા કાઢવી છે તો મને નથી ખબર, એટલે મને ઈચ્છા છે કે જાણવાની કે ઈ રથયાત્રા પાછળનું શું કારણ છે. ઓકે, રથયાત્રામાં જગન્નાથ, બલદેવ અને સુભદ્રા છે, જે આપણે દરરોજ દર્શન કરીએ છીએ. વૃંદાવનના લોકો હંમેશા ભગવાન યાદ કરે. દ્વારકા વ્યા ગયા એટલે ભગવાન ભૂલી ગયા, એટલે આ લોકો બહુ દુઃખી થઈ ગયા કે ભગવાને આપને કીધું છે આવશે, આવ્યા જ નહીં. અને જ્યારે ખબર પડી કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ થયું છે તો ગંગામાં સ્નાન કરવા માટે દ્વારકાથી ભગવાન કૃષ્ણને બધા આવે છે, તો આ બાજુ વ્રજવાસીઓ આવ્યા. ભગવાન કૃષ્ણનો રથ, સુભદ્રાનો રથ અને બલરામજીનો રથ દ્વારકાથી આવે છે, ને આ બાજુ વૃંદાવનથી બધા વ્રજવાસીઓ આવે છે. અને જેવા કૃષ્ણને જોવે છે ને ત્યારે બધા વ્રજવાસીઓ નક્કી કર્યું કે હવે ભગવાનને પાછા દ્વારકા ન જવા દેવા, પાછા એને ક્યાં લઈ જવા છે? વૃંદાવન લઈ જવા છે. અને ત્યારે બધા જ વ્રજવાસીઓએ ભગવાનના રથ ખેંચીને લઈ જાય છે વૃંદાવન. ત્યાંથી રથયાત્રાની શરૂઆત થઈ છે.